મારું નામ ભાવેશ ચૌહાણ છે. હું મવડી વિસ્તારના વોર્ડ નંબર 11ના વિસ્તારનો રહેવાસી છું. છેલ્લા 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. ચૂંટણીનો માહોલ જોવા જઈએ તો ખાસ કરીને ચૂંટણી આવી છે એટલે હવે પબ્લિકને દેખાય છે કે ઢોલ નગારા વાગે છે, પ્રચારની બધી અમે તમને આ કરી આપશું, અમે તમને આ કરી આપશું. પણ છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી કે 15 વર્ષથી જે લોકો સત્તા પક્ષવાળા સત્તામાં બેસીને જે ભ્રષ્ટાચાર કરે છે એને હવે અત્યારે સેવા કરવાની આપણને આવે છે ઘરે કે અમે તમારી સેવા કરશું, અમે તમારા આ કરી જશું, અમે તમારો રોડ કરી જશું. પણ છેલ્લા 15 વર્ષથી તમે આવી રીતના જ બાના આપીને સરકાર ઓલાવો છો, ભ્રષ્ટાચાર કરો છો. અમારા જેવા અત્યારે યુવાનો છે, અત્યારે બેરોજગાર છે, બીકોમ કરેલી ડિગ્રીઓ છે, છતાંય અમે અત્યારે મજૂરી કામમાં ક્યાંક જવું પડે એમ છે. ક્યાંય રોજગારની ક્યાંય એવી તકો મળતી નથી. તો સરકાર આ શું કામની? અત્યારે ચૂંટણી છે તો ચૂંટણીનો માહોલ બનાવે લોકો ઘરે આવે છે કે અમે તમને આમ કરી આપશું, તમને તેમ કરી આપશું, ઓલું આપશું, આ આપશું, અમારી આ મેનિફેસ્ટો છે, ઓલો મેનિફેસ્ટો છે. પણ છેલ્લા 15 વર્ષમાં ક્યાંય મેનિફેસ્ટો નામનું એક પણ કાર્ય ક્યાંય જોવા મળ્યું નથી. શું લાગે છે આ વખતે? આ વખતે માહોલ તો બહુ એટલે બહુ ગરમ કહેવાય. જો અમારે જૈન જનરેશન વાળી પબ્લિક જોઈએ તો આ વખતે પરિવર્તન લઈ આવવાનો છે. માત્ર ને માત્ર પરિવર્તન જ કરવાનો છે. આ જે 15 વર્ષ 20 વર્ષથી સત્તા પક્ષો જે બેસી ગયા છે ખુદની પેઢીને સમજીને, પોતાની જાગીર સમજીને, કે એ લોકોને આજે અમારે જવાબ દેવો છે. ને અમારે ફક્ત ને ફક્ત કોંગ્રેસને જ મત આપવો છે, બીજી કોઈ પાર્ટીને, પક્ષને કે અન્ય કોઈ વ્યક્તિને મત નથી આપવો.